બલૂન બેસ. ક્યાં જાય છે બેટા? હું કોઈનો છોકરો નથી કે નથી મારે કોઈના મોઢે વખાણ સાંભળવા. હવે જુઓ હું શું કરું છું. બ્લુ લેન્ડ જંગલમાં મિનકી નામની એક મેના રહેતી હતી. એકવાર મિનકીએ 2 ઈંડા આપ્યા અને તેની દેખભાળમાં લાગી ગઈ. ઠીક તેની સામેના ઝાડમાં ટીનુ ચકલી પણ તેની દીકરી સાથે રહેતી હતી. અરે મિનકી બહેન, હું જરાક તળાવમાંથી પાણી પીને આવું છું. ત્યાં સુધી મારા બચ્ચાનું ધ્યાન રાખજો. ઠીક છે? હા હા, તમે જરાય ચિંતા ના કરશો. ટીનુ ચકલીને ગયે હજુ 1 મિનિટ પણ નહોતી થઈ કે ત્યાં એક શિકારી આવી ગયો. અરે વાહ, આજે તો મને આ ટીનુ ચકલીની બચ્ચીને ચોરવાનો મોકો મળ્યો. એને પકડીને બજારમાં સારા દામે વેચીશ. દુષ્ટ શિકારી, દૂર રહે તેનાથી. મિનકી જલ્દીથી ઉડીને ટીનુ ચકલીની છોકરી પાસે પહોંચી અને શિકારીની સામે તેની ઢાલ બનીને ઊભી રહી. દુષ્ટ શિકારી, હું છું ત્યાં સુધી તું આને કંઈ નહીં કરી શકે. જા અહીંયાથી. તું કઈ મોટી લાટ સાપ છે, હું તને પણ પાંજરામાં પૂરીને લઈ જઈશ. આમ કહી શિકારી મિનકી તરફ આગળ વધતો હતો કે એવામાં પ્રકાશ આવ્યો અને શિકારીના વાળમાં આગ લાગી. અરે અરે બાપ રે! શિકારી તેના વાળને બચાવતો ત્યાંથી ભાગી નીકળ્યો. મિનકીએ જોયું કે થોડે દૂર એક પરી ઊભી છે. ધન્યવાદ વાદળી પરી. જો તમે ના આવત તો તે દુષ્ટ શિકારી બંનેને પકડીને લઈ જાત. હું અહીંયાથી પસાર થતી હતી. મેં તને મુસીબતમાં જોયો, તેથી તને બચાવવા માટે આવી. પણ તે આ બચ્ચાને બચાવવા માટે જે હિંમતવાળું કામ કર્યું છે તેનાથી ખુશ થઈને હું તને કંઈક આપવા માંગુ છું. જેવી તમારી ઈચ્છા વાદળી પરી. તે ઈંડા તારા જ છે ને? આમ કહી નીલી પરીએ તે ઈંડા પર પોતાની લાકડીથી જાદુ કર્યો અને બોલી કે આ ઈંડામાંથી જે પણ બચ્ચા નીકળશે તેમાંથી એકમાં કોઈ પણ વસ્તુને ગાયબ કરવાની તાકાત હશે અને બીજાની અંદર પાણી ફેંકવાની શક્તિ હશે. તે બંનેને તારી જ જેમ દયાળુ અને બીજાની મદદ કરવાનું શીખવજે. તમારો ખૂબ ખૂબ આભાર વાદળી પરી. નીલી પરી સ્મિત આપીને ત્યાંથી જતી રહી. થોડા દિવસ પછી તે 2 ઈંડામાંથી 2 બચ્ચા નીકળ્યા. અરે મારા પ્રિય બચ્ચા! મિનકીએ એક પોપટનું નામ ચિંકુ અને બીજા પોપટનું નામ મોન્ટુ રાખ્યું. ધીરે ધીરે બંને મોટા થયા અને ઉડવાનું શીખી ગયા. એક સાંજે ચિંકુ હવામાં ઉડતો હતો એવામાં તેને એક સફરજન જોવા મળ્યું જેને એક ખિસકોલી ખાતી હતી. અરે ઓ ખિસકોલી, તું જલ્દીથી આ સફરજનને છોડી દે. આને હું ખાઈશ. હવે હું તને ક્યાં છોડવાની હતી? એમ તો આ લે. ચિંકુની ચાંચ ચમકવા લાગી. જેવી ચાંચ તેને સફરજન પર મારી તે સફરજન ગાયબ થઈ ગયું. અરે, આ શું કર્યું તે? તે મને આપવાની ના પાડી હતી ને, એટલે મેં એને ગાયબ કરી નાખ્યું. આમ કહી ચિંકુ ત્યાંથી જતો રહ્યો અને બિચારી ખિસકોલી ત્યાં રડતી રહી. એક સાંજે છોટું હરણ જંગલમાં ફરતો હતો. ત્યાં જ તેના પર એક ઝાડ પડ્યું. અરે, મને કોઈ બચાવ! તેનો અવાજ સાંભળી બગીરા, જીરાફ, ઝેબ્રા અને શિયાળ બધા ત્યાં પહોંચ્યા, પણ બધા ઝાડને હટાવી શક્યા નહીં. આ ઝાડ તો બહુ ભારે છે, તને બચાવવું મુશ્કેલ છે મિત્ર. તને હટાવ, નહીં તો હું મરી જઈશ. એવામાં મોન્ટુ ત્યાં પહોંચ્યો અને પોતાની ચાંચના જાદુથી ઘણું બધું પાણી કાઢ્યું. પાણીનું વહેણ ખૂબ જ વધારે હતું, જેના કારણે હરણની નીચેની જમીન ભીની થઈને ખસકી ગઈ અને હરણ પણ સરકીને ઝાડની નીચેથી આવી ગયો. એ દરમિયાન ચિંકુ પણ ત્યાં પહોંચી ગયો હતો. અરે વાહ મોન્ટુ બેટા, તું તો ખૂબ સારો છે. એક આ છે જે બધાની મદદ કરે છે અને બીજો આ ચિંકુ જે પોતાની ચાંચની મદદથી વસ્તુઓ ગાયબ કરે છે અને લોકોને હેરાન કર્યા કરે છે. ચિંકુ, તારી પાસે જે શક્તિ છે તે બીજાની મદદ કરવા માટે છે. તેના ઉપર અહંકાર ના કરતો. પોતાના ભાઈ મોન્ટુની જેમ બનો. તેના બધા વખાણ કરે છે અને તે તો મારું માથું નીચું કરાવી દીધું છે. ચિંકુને સમજાવવા માટે તેની માં જે કહી રહી હતી તેને ચિંકુએ ઊંધી રીતે લીધું અને તેને ગુસ્સે આવી ગયો. તે ઝડપથી ત્યાંથી ઉડી ગયો. ક્યાં જાય છે બેટા? હું કોઈનો છોકરો નથી
કે નથી મારે કોઈના મોઢે વખાણ સાંભળવા. હવે જુઓ હું શું કરું છું. ચિંકુએ તેની ચાંચ ચમકાવી અને પછી જંગલના બધા ઝાડોને તેની ચાંચ મારવાનું શરૂ કર્યું. જે ઝાડને તે ચાંચ મારતો તે ઝાડ ગાયબ થઈ જતું. કોઈ રોકો એને. ચિંકુ જંગલને ખતમ કરી રહ્યો છે. ચિંકુ, આ તો યોગ્ય નથી કરી રહ્યો. થોડી વારમાં તો અડધું જંગલ મેદાન બની ગયું અને જમીન વેરાન થઈ ગઈ. આ જોઈને બધા જાનવર અને પક્ષીઓ મુસીબતમાં આવી ગયા. ચિંકુ બેટા, આ તે શું કર્યું? જંગલને બરબાદ થતું જોઈને બધાની આંખોમાં આંસુ આવી ગયા. એવામાં શિકારી ત્યાં આવી ગયો. અરે, આ શું? અડધું જંગલ ખતમ થઈ ગયું. આ તો બહુ સારું થયું. હવે હું શહેરથી અધિકારી બાબુને લઈને આવું છું. અહીં તે તેનું ફાર્મ હાઉસ બનાવશે અને હું તેની રખેવાળી કરીશ અને દરરોજ જંગલના જાનવરોને પકડીને તેમને શહેરમાં સારા દામોમાં વેચવાનું કામ કરીશ. મેંકે, હવે આપણે આ જંગલમાં નથી રહી શકતા. તારા બેટાએ તેને ખરાબ રીતે ખતમ કરી નાખ્યું અને શિકારી પણ રહેવા આવવાનો છે. ચિંકુ બેટા, તે તારી ક્રૂરતાથી કેટલા પક્ષીઓ અને પ્રાણીઓને બેઘર કર્યા છે. જ્યાં સુધી તું જીવતો રહીશ ત્યાં સુધી આમની બદદુઆ તને લાગતી રહેશે. યાદ રાખજે. ચિંકુ કંઈક વિચારતો જ હતો એવામાં શિકારી તેની સાથે કોઈ અધિકારીને લઈને આવી ગયો. ઉડી બાબા, આ જંગલ તો વેરાન થઈ ગયું. હવે તેની બરાબર સફાઈ કરાઈને હું મારું ફાર્મ હાઉસ બનાવીશ. હા, અને તેની અંદર હું રહીશ. હા બાબા, તું જ રહેજે. જ્યારે કોઈ અહીંયા પિકનિક બનાવવા આવશે ત્યારે મારા ફાર્મ હાઉસમાં રહેશે અને આપણે ખૂબ પૈસા કમાઈશું. એવામાં ચિંકુ તેમની સામે આવ્યો. તમે આ જંગલમાં કોઈ ફાર્મ હાઉસ નહીં બનાવો. હમણાં તમને મજા ચખાવું છું. ચિંકુએ તેની ચાંચ જેવી તેમની ગાડીને મારી તે ગાડી ગાયબ થઈ ગઈ. ઉડી બાબા, આ પોપટે આપણી જીપ કેવી રીતે ગાયબ કરી? જો અહીંયા રોકાશો તો તમને પણ ગાયબ કરી દઈશ. તું મને અહીંયા અમીર બનાવવા લાયો હતો કે ગાયબ કરવા? તમે બંને આમ નહીં માનો. ઉભા રહો. અને પછી બંને ખૂબ જ ઝડપથી ત્યાંથી ભાગી ગયા. ઉડી બાબા, હું હવે અહીંયા ક્યારેય નહીં આવું. હું પણ નહીં આવું. આમ કહીને બંને ત્યાંથી ભાગી ગયા. માં, મારાથી બહુ મોટી ભૂલ થઈ. કોઈના વખાણથી ઈર્ષ્યા કરવા વાળો કોઈ દિવસ સુખી નથી રહેતો. એ તમે મને સમજાવ્યું. હવે કોઈ ફાયદો નથી ચિંકુ. હવે બધું ખતમ થઈ જશે. માં, મેં જંગલના આટલા ભાગને નષ્ટ કર્યો છે ને, તેને ફરી હરિયાળો હું જ કરીશ. એવામાં લીલી પરી ત્યાં પ્રકટ થઈ. અરે, આ બધું શું છે? ચિંકુએ પોતાની ક્રૂરતા વિશે નીલી પરીને બધું કહી દીધું. તે તારી શક્તિઓનો ખોટો ઉપયોગ કર્યો છે ચિંકુ. મારાથી ભૂલ થઈ ગઈ. મેં પેલા શિકારીને ભગાડીને અડધો સુધારી દીધો છે અને અડધો હવે સુધારીશ. જો તને ભૂલ વિશે પશ્ચાતાપ થાય છે તો હું તારી થોડીક મદદ કરી દઈશ. આમ કહીને પરીએ લાકડી ફેરવી તો જંગલનો જેટલો ભાગ નષ્ટ થયો હતો તે બધો ભાગ ફરીથી હર્યો ભર્યો થઈ ગયો. બધા જાનવરો આ જોઈને ખુશીથી ઝૂમી ઉઠ્યા. અરે વાહ, યે હે! હવે હું જઉં છું. તારી શક્તિઓનો સાચો ઉપયોગ કરજે ચિંકુ. આભાર નીલી પરી. અને પછી પરી ત્યાંથી ઉડી ગઈ. તે દિવસ પછી ચિંકુએ પોતાની શક્તિનો યોગ્ય ઉપયોગ કર્યો અને જંગલનો રક્ષક બની ગયો. ટીનુ, મમ્મીના ગયા પછી હવે હું આ ઘરનો માલિક છું. તારા માટે આ ઘરમાં કોઈ જગ્યા નથી. ભાઈ, તમે એક ભાઈ થઈને પોતાની બહેનને ઘરમાંથી કાઢો છો. આ નીકાળી રહ્યો છું. ક્યાંક માળો બનાવી તેમાં રહેવાનું ચાલુ કર. હવે આ આલીશાન ઘર મારું છે. ભોળી ચકલીનો દુષ્ટ દીકરો. ચિંકી ચકલીનું ઘર આખા જંગલમાં સૌથી સુરક્ષિત અને પાક્કું હતું. જ્યાં પક્ષીઓ માળામાં રહેતા હતા ત્યાં ચિંકી ચકલી પોતાના બે દીકરા સાથે પોતાના ઘરમાં શાંતિ રહેતી. તેની દીકરીનું નામ ટીનુ અને દીકરાનું નામ રિંકુ હતું. એક દિવસ ચિંકી ચકલી ખાવાનું શોધવા માટે નીકળી અને ટીનુ તેની ઘરે જ રાહ જોતી હતી. રાત પડ્યા પછી પણ ચિંકી જ્યારે ઘરે ન આવી ત્યારે ટીનુ તો રડવા જ લાગી. એવામાં રિંકુ ચકલો પણ ત્યાં પહોંચી ગયો
સારું થયું તમે આવી ગયા. મમ્મી સવારના ઘરે જ નથી આવ્યા. તમે તેમને શોધીને લાવો ને. અરે તે માં છે, કોઈ બાળક નહીં. આવી જશે એની મેળે. એ દરમિયાન બાજ ત્યાં આવ્યો. બાળકો, હું તમને બતાવવા આવ્યો છું. તમારી માં હવે આ દુનિયામાં નથી રહી. મારી આંખોની સામે તે એક બિલાડીનો શિકાર થઈ ગઈ. તેવું ના કહેશો મામા. આ જ સાચું છે બાળકો. તમે તમારું ધ્યાન રાખજો. આમ કહી બાજ ત્યાંથી ઉડી ગયો. ટીનુ, મમ્મી ના ગયા પછી હવે હું આ ઘરનો માલિક છું. તારા માટે આ ઘરમાં કોઈ જગ્યા નથી. ભાઈ, તમે એક ભાઈ થઈને પોતાની બહેનને ઘરમાંથી કાઢો છો. આ નીકાળી રહ્યો છું. ક્યાંક માળો બનાવી તેમાં રહેવાનું ચાલુ કર. હવે આ આલીશાન ઘર મારું છે. ટીનુ આંસુ પાડતી તે ઘરમાંથી નીકળી ગઈ. રિંકુ ચકલો ઘરેથી નીકળ્યો અને પોતાના નફટ મિત્રો સાથે આમ તેમ ફરતો હતો અને ચોરી કરવામાં તેણે આખો દિવસ પસાર કર્યો. અને આવું તે દરરોજ કરવા લાગ્યો. તેને એમ હતું કે તેના જીવનમાં હવે ક્યારેય દુઃખ નથી આવવાનું. પણ એક દિવસ રિંકુ ચકલા, એ રિંકુ ચકલા. તે ઘરની બહાર નીકળ્યો અને જોયું તો મોન્ટુ વાંદરો તેના હાથમાં એક કાગળ લઈને ઊભો હતો. અને ત્યાં શેરખાનની સાથે જંગલના ઘણા બધા જાનવરો પણ હતા. શેરખાન તમે? રિંકુ ચકલા, મોન્ટુ વાંદરાના હાથમાં આ જે તું જુએ છે તે તારી માનું વસીહત છે, જે તારી માએ થોડા મહિના પહેલા લખાવી હતી. વસિયત? ભલા પક્ષીઓને વસિયતની શું જરૂર પડી? સારું, બતાવો શું લખ્યું છે એમાં. હું ચિંકી ચકલી મારા દીકરાના આચરણથી ખૂબ જ દુઃખી છું. મને શક છે કે મારા મર્યા પછી મારો દીકરો મારી દીકરીને ઘરમાં રાખશે કે નહીં રાખે. તેથી હું આ વસિયત કરી રહી છું કે મારા મર્યા પછી જો મારો દીકરો આ ઘરમાં રહેવા માંગતો હોય તો તેણે મારી દીકરીને પણ ઘરમાં રાખવી પડશે અને સારા ભાઈની જેમ તેનું ધ્યાન રાખવું પડશે. જો મારો દીકરો ઘરમાં એકલો રહ્યો તો આ ઘર તેની પાસેથી છીનવી લેવાય અને બેઘર પક્ષીઓને દાનમાં અપાય. અરે બાપ રે! બતાય, તારી બહેન ક્યાં છે? એ કદાચ એની બેનપણીને ત્યાં ગઈ છે. જો આ ઘરમાં રહેવું હોય તો તેને શોધીને લાવ, નહીં તો આ ઘર ફક્ત બેઘર પક્ષીઓ માટે જ હશે. ના ના, હું તેને શોધીને લઈ આવું છું. લેતો આવ. કાલે સવારે મોન્ટુ વાંદરો તપાસ કરવા માટે અહીં આવશે. અરે મારા ફૂટેલા નસીબ! હવે તેને શોધીને લાવવી પડશે. રિંકુ ચકલો ટીનુને શોધવા નીકળી પડ્યો. ઘણો સમય આમ તેમ ભટક્યા પછી તેને એક અવાજ સંભળાયો. અરે વાહ, આટલી સ્વાદિષ્ટ કેરી! આજે તો મજા જ આવી ગઈ. આહા! અરે આ તો ટીનુ છે. રિંકુ ખુશ થતો તેની પાસે ગયો. ટીનુ, મારી વહાલી બેન, આખરે તું મળી જ ગઈ. ખબર છે તને હું ક્યારનો શોધી રહ્યો છું. અરે ઓ બહેનના ભાઈ, હું ટીનુ નથી. મારું નામ મીનુ છે અને મારું આ દુનિયામાં કોઈ નથી. એનો મતલબ છે આ ટીનુની હમશકલ છે. જો મારી પાસે તારી માટે એક સરસ ઓફર છે. ઓફર? કેવી ઓફર? હવે રિંકુએ તેને બધી વાત વિસ્તારમાં કહી. ઠીક છે, તો તને મારાથી શું જોઈએ છે? હું ઈચ્છું છું કે તું ટીનુ બનીને મારી સાથે ઘરે આવ. આપણે બંને મોટા ઘરમાં આરામથી રહીશું અને આપણી ચોરી કરવાનું કામ પણ મળીને બહુ સરસ રીતે કરીશું. સારો આઈડિયા છે. હવે પેલી ચકલી રિંકુ સાથે તેના ઘરે ગઈ. સવારે મોન્ટુ વાંદરો ત્યાં આવ્યો. આજો મોન્ટુ વાંદરા, મારી પ્યારી બહેન, મેં તેને શોધી લીધી છે. ટીનુ, તું ક્યાં ગઈ હતી? શું તેણે તને ઘરેથી બહાર કાઢી? ના ના, મારો ભાઈ તો મારાથી બહુ જ પ્રેમ કરે છે. તે મને કેમ નીકાળશે? જો આ તને હેરાન કરે કે ગમે તે કહે તો તું સીધી મારી પાસે આવજે, ઠીક છે? જી વાંદરા મામા. આ સાંભળી મોન્ટુ વાંદરો ત્યાંથી ગયો અને મીનુએ રિંકુને કહ્યું કે જાઓ ભાઈ, મારા માટે ખાવાનું લઈને આવો. બહુ જ ભૂખ લાગી છે. અરે તો તું જાને, હું શું કામ જાઉં? જો હું અહીંયા તારી બહેન બનીને આવી છું. જો મેં એવું કહી દીધું કે તું મને હેરાન કરે છે તો તારે આ ઘર છોડવું પડશે. એટલે હું જે કહું છું તે કરતો જા. તેમાં જ તારી ભલાઈ છે. હવે રિંકુ જ મીનુ માટે ખાવાનું શોધીને લાવતો હતો અને તે બસ ઘરમાં આરામથી રહેતી.
રાત્રે પણ તે ગમે ત્યારે જાગી જતી અને રિંકુ પાસે ખાવાનું માંગતી. આમ દિવસ અને રાત તેણે રિંકુને હેરાન કરી નાખ્યો. રિંકુ બધી રીતે કંટાળી ગયો હતો. હું તને એટલા માટે લાવ્યો હતો કે તારી અને મારી જિંદગી સુધરી જાય. આપણે બંને મળીને ચોરી કરીએ અને આ મોટા ઘરમાં આરામથી રહીએ. પણ તે મારી સાથે દગો કર્યો છે. હા આપ્યો છે દગો, પણ તેમાં તને કેમ ખોટું લાગે છે? તે પણ આજ સુધી દગો જ આપ્યો છે ને? જ્યારે તારી માતા જીવતી હતી ત્યારે પણ તું દગો જ આપતો તો ને? જ્યારે તે મરી ગયા ત્યારે તે તારી બહેનને ઘરમાંથી કાઢી મૂકી, જ્યારે તારે તેનો સહારો બનવાનું હતું. હા, તું સાચું કહે છે. મારી બહેન તો મને બહુ પ્રેમ કરતી હતી. મેં તેની સાથે સારું નથી કર્યું. મારી માને તો હું પાછો નથી લાવી શકતો, પણ એને હું જરૂર લઈને આવીશ. જો તે નહીં મળ્યા તો? ના મળી તો આખી જિંદગી એને શોધવામાં કાઢી નાખીશ. પણ આ ઘરમાં ત્યારે જ પાછો આવીશ જ્યારે એ મારી સાથે હોય. આમ કહી રિંકુ ઘરમાંથી નીકળ્યો જ હતો કે ત્યાં સામેથી ચિંકી ચકલી, મોન્ટુ વાંદરો અને ઘણા બધા જાનવરો ત્યાં જોયા. અરે માં, તું જીવતી છે? તેને જોઈ રિંકુની આંખોમાં આંસુ આવી ગયા. માં, મને માફ કરી દે. મેં તારી અને બહેન સાથે સારું નથી કર્યું. મારા દીકરા, હું તને એક જવાબદાર ભાઈ અને દીકરો બનતા જોવા માંગતી હતી, તેથી મેં મરવાનું નાટક કર્યું, જેમાં બધા મારી જોડે હતા. તમે સારું કર્યું માં. તમે આ ઘરમાં આરામથી રહો. હું મારી બહેનને શોધવા જઈ રહ્યો છું. ઘરમાં રહેતી તેની હમશકલને તમે બહાર કાઢી દો. અને ત્યાં મીનુ પણ આવી પહોંચી. શું થયું ભાઈ? માં, આ રહી એ ચકલી જેને મેં ટીનુની જગ્યાએ ઘરમાં રાખેલી છે. આ સાંભળી બધા જાનવરો જોર જોરથી હસવા લાગ્યા, પણ રિંકુને કંઈ ખબર ન પડી. શું થયું માં? તમે બધા મારી ઉપર આમ કેમ હસી રહ્યા છો? રિંકુ બેટા, તે જ્યારે તેને ઘરમાંથી કાઢી મૂકી હતી ત્યારે મેં તેને આ ટ્રીક શીખવાડી હતી. મારા કહેવાથી જ તે તને મીનુના નામે મળી અને તને હેરાન કર્યો, જેનાથી તને તે અહેસાસ થઈ શકે કે તારી નાની બહેન તને કેટલો પ્રેમ કરે છે. ભાઈ, તમને ખોટું લાગ્યું હોય તો માફ કરજો, પણ મને આ બધું કરવા માટે મમ્મીએ જ કહ્યું હતું. મારી પ્યારી બહેન, તે જે કંઈ પણ કર્યું ને સારું કર્યું. તે મારી આંખો ખોલી નાખી. હવે હું હંમેશા તમારું ધ્યાન રાખીશ અને ખોટા મિત્રોની સંગત છોડીને એક સારો જવાબદાર ભાઈ અને દીકરો બનીને બતાવીશ. આ સાંભળી બધાને ખૂબ જ ગમ્યું. તે દિવસ પછી રિંકુ ખૂબ સારો થઈ ગયો અને પોતાની માં અને બહેનનું ખૂબ જ ધ્યાન રાખવા લાગ્યો.